હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છે પાસ્તા। તો મેં 1 વાટકી પાસ્તા લઈ લીધા છે। આપણે એક ગરમ પાણીમાં બોઇલ કરવા માટે મૂકી દેવાના છે। સાઈડમાં આપણે કેપ્સિકમ સમારી લેવાનું છે, એકદમ ઝીણું। ડુંગળી, ટામેટું અને આદુ મરચાંની પેસ્ટ મેં સમારી લીધેલી છે। અને આપણે સવણ માટે ધાણા લઈ લીધા છે। કઢાઈમાં આપણે તેલ ગરમ કરી અને જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે ડુંગળી એડ કરીશું। ડુંગળી બરાબર શેકાઈ જાય એટલે આપણે તેની અંદર ટામેટાં એડ કરીશું। તો ટામેટાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા બાદ આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું। તો તમે જોઈ શકો છો આપણે કેપ્સિકમ સરસ રીતે બનાવી રહ્યા છીએ। તો કેપ્સિકમ આપણા એકદમ સોફ્ટ થઈ ગયા બાદ આપણે તેની અંદર આદુ મરચાંની આપણે પાસ્તા મસાલો એડ કરીશું અને એમાં થોડું પાણી એડ કર્યા મસાલા આપણે એકદમ સરસ રીતે લાવી લેવાના છે। તમે જોઈ શકો છો આપણા પાસ્તા રેડી થઈ ગયા છે। જો અમારે વિડીયો પસંદ આવે તો